હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં છું. તો સ્વાગત છે ફરી તમારું અમારા નવા બ્લોગમાં. અને મસ્ત મજાનું સવાર પડી ગયું છે, 6 જાગી ગયા છે. અને થંબનેલ જોઈને તમને ખબર હતી છે કે આપણા ઘરે કોણ આવ્યું હતું. આપણા ઘરે જનકભાઈ, કૌશિકભાઈ અને લાલજીભાઈ આવ્યા હતા. આપણને તો આશા નહોતી કે આટલા બધા મોટા યુટ્યુબર આપણા ઘરે આવે, પણ પહોંચતાના આવી ગયા. આપણે ઘરની બાજુમાં બે છોકરા છે, નાના બોલી નથી શકતા, અને વિડીયો ઉતારવાનો શોખ છે. અને કૌશિકભાઈને ઘણા દિવસથી ફોન કરતા કે મારા ઘરે આવો એ તે તેમના ઘરે આવ્યા હતા. અને અચાનક આપણને ખબર પડી કે આપણે કારખાનેથી આવ્યા અને કૌશિકભાઈને આપણા ઘરે લાવ્યા છોડાભાઈ. અને મળ્યામાં બહુ આનંદ મળ્યો અને આવ્યો બહુ આનંદ આવ્યો. તો આગળ વિડીયોમાં તમને બતાવીશ કૌશિકભાઈને આવ્યા થાય. તો વિડીયોમાં બની રહીજો. તો ભાઈ પોતે બોલી નથી શકતા, પણ બ્લોગ કહેવાય છે કે કરવાનું જૂનું છે ભાઈની. તો બ્લોગ ભાઈ બનાવવાનું શરૂ, એની ચેનલનું નામ છે આકાશ 007. તો ભાઈની ચેનલ છે, તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા લાલજીભાઈ છે ને અમારા ઘરે આવ્યા છે, અને અમારા કૌશિકભાઈ આવ્યા છે, જગભાઈ છે. તો ભાઈને ઘરે આવ્યા હતા, સોડા પીધી સરસ મજાની, બહુ મજા આવી. હા સર, મજા આવી ગઈ. ચારના બેઠા છીએ બધા ભાઈઓ, જો અહીંયા સોડા પીવે છે બધા જ. અમારા અહીંયા લાલભાઈ છે. શું લાગ્યું ભાઈ, મજા આવી ગઈ? એકદમ મજા આવી. વાંધો નહીં. જો અમે આ સ્પેશિયલ આવ્યા હતા આકાશભાઈ ને આ બે ભાઈના ઘરે. ભાઈનું ઘર નજીક હતું તો આજ આવી ગયા. હા એવું છે. તો ભાઈ હવાઈ કરી ઘણી બધી, અને હવે જવાનો પ્લાન છે. હાલો ભાઈ, હવે જગભાઈની આપણા ઘરેથી જાય છે. જો હાલો ભાઈ, મજા આવી તમારા બધાને. અને ભાઈની ચેનલમાં પહેલી વાર આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘણા બધા મિત્રો ભેગા થઈ ગયા. અમને નહોતી ખબર, અમને તો આ ભાઈ રે એમનું વાતચીત આવી ગયા, એમનું અચાનક ગોતતા ગોતતા બધા મળી ગયા છે. હા જલાલજીભાઈ, જય માતાજી. આવજો, પધારો ત્યારે આવજો. વાંધો નહીં, આવજો, જરૂર આવજો. તો આપણે કારખાને આવી ગયા છીએ અને એની જનકભાઈને વિડીયો જોઈ આવ્યા છે. આપણા ઘરે આવ્યા હતા. અને બાકી તો જનકભાઈએ કીધું એમ કે ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે જલ્દી હીરા બનાવવા મળ્યું, નકર પછી હમણાં બપોર પડી જાય એટલે તમારે બેવું પડે. એટલે હવે જલ્દી હીરા બનાવવા મળ્યું. અને મળીએ આગળ વિડીયોમાં. બતાવવું જોવો આજે અમારા પડીતાણાનો પોપડો ઘણી ગાડી પડી છે. તો હાલો જલ્દી હીરા ખાવા મળ્યું. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે. આપણે જમવા આવી ગયા છીએ. અહીંયા છે મારા ભાઈનું કારખાનું. આપણે બોપડામાં બેવી છીએ, પણ મારા ભાઈના કારખાને જમવા આવી ગયા છીએ. તો હાલો જમી લેવી. તો ફાઇનલી મિત્રો આપણે કારખાનેથી ઘરે આવી ગયા છીએ. અને આપણે પાછું ઘરે આવીને આપણું કામ લઈ લીધું છે રોજનું. માવા વાળવાનું, આમાં જવું કરીએ, આમાં તમાકુ છે, પાર્સલ છે, લબ્બર છે, અહીંયા કાગળ છે. આપણે કારખાનેથી રોજ આવીને પાર્સલ માવા વાળવાના હોય, રોજ વાળવો. એક દિન એમને રોજ વાળવાના માવા, રોજ 200 માવા જેટલા વાળો તો દિવસે ઘટે. અને રોજ વાળવા પડે 200-250 માવા તો ડેલી વાળવું જ. તો હાલો વાળી નાખી માવા. તો મિત્રો આપણે માવા વાળતા દુકાને આવ્યા છીએ. અને દુકાને આપણે આવ્યા છીએ એટલા માટે કે મારા પપ્પા ગયા છે ખાવાના આપણે ઘરે. દુકાને બે આપણે ખાવા જવાનું છે, આવે એટલે આપણે જવાનું છે ખાવા. અને આપણે ઘરે દુકાને આવ્યા છીએ. અને આવી છે કાંક દુકાન અમારી જવું. હાલો પડે દુકાને બે ખાઈ લેવી. તો મિત્રો આપણે માવા વાળતા દુકાને આવ્યા છીએ. અને દુકાને એટલા માટે આવ્યા છીએ કે મારા પપ્પા ખાવા ગયા છે. અને આપણે ઘડી દુકાને બેસવાનું છે, પછી આપણે ખાવા જવાનું છે. વહી આવે એટલે પછી આપણે ખાવા જવાનું છે. અને આવી છે કાંક અમારી દુકાન.
હાલો દુકાને જઈ અને પછી ખાઈ લીધું. તો મિત્રો જમી લીધું છે અને હવે આપણે પાછા જોવાથી માવો વાળવા બેસી ગયા છે. જમવા છે અને થોડાક દુકાને લઈ ગયા છે, બીજા નહોતા દુકાને એટલે લઈ ગયા છે. ખાઈને આપણે જે એટલા વળ્યા છે, બીજા દુકાને લઈ ગયા છે, વળ્યા થાય હાલો ઘંટા વાળવાના છે તો વળે નહીં છું. તો મિત્રો આપણે ખાઈને દુકાને લઈ ગયા હતા ને આપણે દુકાન બંધ કરીને પાછા આપણે લઈ આવીશું. હવે આપણે વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. નવા દિવસમાં